કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. વાગી ગયા છે સવારના 10:30 અને વિડીયોની શરૂઆત કરી છે. તો બધા જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અહીંયા મમ્મી હજી જસ્ટ બેઠા છે. આજે થોડોક બેકગ્રાઉન્ડમાં નોઈઝ આવશે કેમ કે અહીંયા જો શું ચાલે છે બતાવું તમને. આજ જો અહીંયા રિનોવેશનનું કામ ચાલુ કર્યું છે. અહીંયા ઉપર જ્યાં જ્યાં સ્લેબ ને એવું ખરાબ થઈ ગયું હોય ને બધું તોડીને રિપેરિંગ ને કલરિંગ ને એવું ચાલશે. જો અત્યારે ધોરાજી અમારે ઘરે કલર આલે છે પછી અહીં કા પપ્પાએ હારે ચાલુ કર્યું છે કામ. જો પપ્પાની હારે એક ભાઈ આવ્યા બીજા. એ કરવું પડે એવું એવું અને અહીંયા માનું જો નાની બાયરે રમે છે. નાની તે સિમેન્ટ માર્યો ને હવે પપ્પા કાઢે. મમ્મી તે સિમેન્ટ માર્યો ને વંડીમાં આમ બધું તે હવે કાઢે. યા તારી મમ્મીએ માર્યું. હા મીસુ લસણની ચટણી ખંડે ગઈ તો અહીંયા જો મીસુને મેં લસણની ચટણી ખાંડવા દીધી હતી. જો ખાંડી દીધી છે. અને અહીંયા મેં વઘારી નાખ્યું છે શાક. એ જે મેં કેમ વઘાર્યું ખબર? તો નિશા ને ભાઈ ને એ લોકો બધા જવાના છે. અમે આજે જતા રહેવાના છીએ એવું છે. તો નિશાને થોડુંક ગામમાં દવા ને એવું બધું લેવાનું હતું ને એ લેવા જાય છે. તો એ જાય છે એમના મામાની ઘરે. એ પહેલાં થોડાક ફરવા જવાના છે એવું છે. અહીંથી ને વીરપુરથી ભાવનગર સુધી કાર લઈને જશે. ત્યાંથી શિપમાં કાર ચડાવી દેશે ને બધા શિપમાં જશે ત્યાંથી સુરત સુધી. તો એવું પ્લાનિંગ છે. એટલે બધું ફરવાનું વેકેશન બધું મામાની ઘરે કરવા જવાનું બધો પ્લાન સાથે છે. તો એ લોકો હમણાં જમીન નીકળવાના છે અને અમે સાંજે જમીન નીકળવાના છીએ. તો અમે ક્યાં જવાના છીએ એ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે ખબર પડી જશે તમને. ધોરાજી નથી જવાનું અમારે, ત્યાં જવાનું છે ખબર પડશે. અને સાંજે કોણ આવવાનું છે એ તમને વિડીયોમાં ખબર પડી જશે. તો ચાલો જો એટલે મેં છે ને એ બધું લેવા ગઈ તો મેં કીધું લાવ હું શાક વગર નાખું લોટ બાંધી લો ત્યાં આવી જશે. તમે બે જાઓ ચાલો ઉપડા. નકશેમાં જવું છે? શેમાં જવું છે? શિપમાં. તડકો નહીં લાગે? ધૂળ ધમાહો. જો મમ્મી સિલાઈ કરે, નક્ષ થેલામાં કંઈક ભરે છે. નિશા ક્રિશાને તેલ નાખે છે. અમારા કપડાના થેલાય ભરાય છે. બધાને જવાનું છે આજે. હે હા મામીના પહેલા જોઈ પડ્યા. તડકે 5 મિનિટ રહીને તો પડી જાય એવું. ગાડી ક્યાંથી સીપમાં બે કા દેવું હોય તો પાછી આવી દેવા ગયો તો તોય. મીસો આ ઉપાડવા લાગ. માનું ને એમ કે આપણે અમારે જવાનું. માનું મંડી બધું ભેગું કરવા. એ કે મમ્મી મારે 2 ચપ્પલ લઈ જાવ. ઓલા ઉપાડ્યા ને તો આપણે સાંજે જવાનું. માનું આપણે સાંજે નાની બાપા એકલા થઈ જાય. બેસ્ટ ફ્રેન્ડ ગાય. તાર બેસ્ટ ફ્રેન્ડ ગાય આવડિયા જાતી ન્યાય માથું મારે મારે તો વારે ન લાગે. હાલો જય શ્રી કૃષ્ણ. પછી તમે હવે બરોડા આવી જતા હું તમે કઈ ભેગા નહીં થાવ હવે. હા હવે બરોડા આવજો બધાય.
હા રૂપિયાની ચોકલેટ લે હા ઊભી રહે તને નથી દીધા મામાએ મને દીધા હા અહીંયા ચોકલેટ નો નેસ્ટ હે હા ખબર હે હાલો નક્ષ બાય આનું ધ્યાન Bye. આનો તોફાન ન કરતો ધ્યાન રાખજે એનું. બાય તો અહીંયા જો મમ્મી ને પપ્પા આવી ગયા છે ધોરાજીથી બધા જમવા બેસી ગયા છીએ અહીંયા મારું ભજીયા પાડવાનું ચાલુ છે તો અહીંયા ડુંગળીના અને લસણિયા બટેટા અને ફૂલવડીના ભજીયા બસ બનાવ્યા છે લાડવા બનાવ્યા હતા તો લાડવાને એવું બનાવી લીધું હતું પહેલાં મમ્મીની આવ્યા ને પહેલાં તો વહેલું જ જમી અને મારે નીકળવાનું છે તો વાગ્યા છે હજી 7:45 જેવું અને જમવા બેસાડી દીધા છે હાલો આવજો ઓકે જય શ્રી કૃષ્ણ હાલો આવજો બાય તો ગાઈઝ અહીંયા જો રાતના વાગ્યા છે 9 અને અમે જઈ રહ્યા છીએ રાજકોટ ધોરાજી નથી જવાનું અને અહીંયા રાજકોટમાં એન્ટ્રી પણ થઈ ગઈ છે આપણી તો જે કામથી જાય છે એ કામ પૂરું કરી અને કાલે રિટર્ન પાછા જલ્દીથી જલ્દી આવી જવાનું છે કેમ કે ધોરાજી ચાલે છે કલર કામ એટલે ટાઈમે પહોંચવાનું છે તો રાતના 9 વાગે અમે નીકળ્યા છીએ રાજકોટ જવા માટે બા દીકરી ઉપર પહોંચી ગઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શેની તંબરી જડી કેમ માયરું કેમ નથી દેખાતું તઈ જય શ્રી કૃષ્ણ જ્યુસ બનાવતા આવ્યા ભેગું શું જોયે બાલ્કનીમાં જો સામે રામ મંદિર છે આમ જાતો માનું લાઈટ આવે તોય માણસો કરે શનિવારે દહીણા ધરતી હતી એમાં પાણી આવ્યું ને એ ભી પગથિયા ભી નાખે ચીકણા લોટનો ડબ્બો માથે નો થયો અરે તું જોજે કરે છે લોટનો ડબ્બાને હું દૈસા થઈ ગઈ હાથમાં હું તો લોટ લઈને આવું છું અને આજ ગાઉન પહેર્યું તું અને ધાબી તરાની આમ પૈડી પૈડી અને આ પગમાં જે રગ ચોટી ગઈ હતી થઈ ગઈ નોખી કોઈ રગ ચોટી ગયું પડવું પછી છે ને હું તો પાછો ડબરો લઈને હરવે ડબરા આ બાજુ આમ રાખીને પાછી પડી પછી હવે કોઈને કાંઈ કેવું નથી 4 વાગે ઘરમાં ગઈ ઘરમાં જઈને અને ટીહામાં કરતો ને સીધો બાથરૂમમાં ગઈ અને ફુવારાથી નાઈ લોટ દીવા લાખી લોટ ને 4 વાગ્યા રમાબેન ને ફોન કર્યો સવારે તો નહોતી પડી મારા બાબુ સેટિયા જ પડી ગયા હું કહું આમ ભાઈ જો સેટિયાથી પડી